ભલા ધર્મજનો, પ્રભુ ઈસુની જય. ફરી એકવાર પ્રભુએ સારામાં સારો સમય આપણને પ્રભુએ પૂરો પાડ્યો છે. પ્રભુએ આજે આ સમય આપણને એટલા માટે આવે છે કે મારું બાળક મારી પાસે આવે, અને પાસે એ રીતે આવે કે પ્રાર્થના કરતાં કરતાં મારી પાસે આવે. પ્રભુનો વિશેષ આભાર માનીએ છીએ. આ પ્રાર્થના કરવા માટે પ્રભુએ સમય આપ્યો છે, યોગ્ય સમય આપ્યો છે. પ્રભુએ સરસ વાતાવરણ પ્રભુએ ઊભું કર્યું છે. અને અત્યારે હું વાલા ભક્તજનો તમને ચોક્કસપણે કહી શકું કે આ પ્રાર્થનામાં મારી સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હાજર છે. કારણ કે હું પ્રાર્થનામાં અત્યારે બેઠો છું ત્યારે હું અનુભવ કરી શકું છું કે મારા પ્રભુ મારી સાથે છે. કારણ કે હું એટલા માટે આ વિશ્વાસથી કહી શકું છું, કારણ કે આ પ્રભુ પ્રાર્થના કરવાની યોગ્ય ગણ્યો છે મને. અત્યારે પ્રભુએ બધું જ સાઈડ પર મૂકીને પ્રભુએ મને અત્યારે આ બુદ્ધિ એવી સુધારી છે કે તું મારી પ્રાર્થના કરવા બેસ. અને એટલે જ હું પણ ખુશ છું કે મારા પ્રભુ, જે મહાન પરમેશ્વર, જે આપણા આખા સૃષ્ટિના સર્જનહાર, જેમણે આ બુદ્ધિ અત્યારે સુધારી છે અને આ સમય પ્રભુએ પૂરો પાડે છે, એ માટે ઈશ્વરનો વિશેષ આભાર માનીએ છીએ મારા ભક્તજનો. અને આજે પ્રભુએ આપણને આજનો સરસ સવારનો દિવસ પ્રભુએ આપણને બતાવ્યો છે. આખી રાત પ્રભુએ આપણને સાચી સંભાળીને રાખ્યા છે, અને અત્યારે આ સવારનો દિવસ પ્રભુએ આપણને સરસ બતાવ્યો છે. એ માટે ઈશ્વરનો વિશેષ આભાર માનીએ છીએ. કારણ કે આ જો ઈશ્વરની કૃપા આપણી પર ન હોય તો આપણે રાતે ઊંઘમાંથી કદાચ ઊભા પણ ન થયા હોય. તો અત્યારે વિશેષ પ્રભુનો આભાર માનીએ. પહેલાં તો પ્રભુનો આભાર એ માનીએ છીએ કે પ્રભુને એ કહીએ કે પ્રભુ, આજનો આ પવિત્ર દિવસ તેમને જોવાને લાયક ગણ્યા છે, તારા પ્રેમનો અમને અનુભવ કરવાને લાયક ગણ્યા છે. એ માટે તમારો વિશેષ આભાર માનીએ છીએ વાલા પ્રભુ. અને અમને એક ખાતરી છે મારા પપ્પા, અને અમને એક ખાતરી છે વાલા પપ્પા કે તમે અમને આજે આખો દિવસ સાચવવાના છો, સંભાળવાના છો, મારી પાસે ને મારી સાથે રહેવાના છો. એ તમે તમારો પ્રેમ અમારી પર પ્રગટ કર્યો છે, એ માટે વિશેષ તમારો આભાર માનીએ છીએ. તો આજે જ પ્રભુનો આભાર નથી માનવાનો, પણ પ્રભુનો હર હંમેશને માટે આપણે આભાર માનવાનો છે. હરેક પરિસ્થિતિમાં માનવાનો છે. ભલે આપણો દિવસ ખરાબમાં ખરાબ કેમ ના છે, પણ તો પણ આપણે આપણા પ્રભુ ઈસુને ક્યારેય ભૂલવાના નથી. એક ખરાબ સમય પણ આપણા માટે તો પ્રભુએ સારો જ નક્કી કર્યો છે. આપણને એવું લાગતું હશે કે મારો ખરાબ સમય છે, પણ એમાં પણ પ્રભુની કૃપા સમાયેલી છે વાલા ભક્તજનો. તો આજના સવારના પહોરમાં પ્રભુએ આપણને આ સુંદર દિવસ બતાવ્યો છે. તો આપણે ઈશ્વરનો આભાર માનવો કેમ ભૂલી જઈએ? આભાર તો માનવો જ જોઈએ ને, કારણ કે પ્રભુએ તંદુરસ્તી આપણને આપી છે, એના સાનિધ્યમાં આપણને ઉઠાડ્યા છે. જો ઉઠાડ્યા છે તો આખો દિવસ પણ એ સાચવવાના જ છે. એ પણ બાંહેધરી પ્રભુ આપણને આપે જ છે આજે. ત્યારે મારા ભક્તજનો, આજે એક પ્રભુએ એક સુંદર આપણને શાસ્ત્રપાઠ આપ્યો છે. આજે પૈગંબર આમોસના ગ્રંથમાંથી વાંચન, એમાં 5મો અધ્યાય 14-15 અને 21-24 સુધી. આમાં સુંદર પૈગંબર આમોસ જેમના ગ્રંથમાંથી આ વાંચન પ્રભુએ આજે આપણને આપ્યું છે. એમાં હું 2 કડી વાંચું છું. જીવવું હોય તો ભલાઈને શોધો, બુરાઈને નહીં. જેથી તમે કહો છો તેમ સર્વશક્તિમાન પ્રભુ પરમેશ્વર તમારી પડખે રહે. બુરાઈને ધિક્કારો, ભલાઈ ઉપર પ્રેમ રાખો, અને અદાલતમાં ન્યાયની પ્રતિષ્ઠા કરો. તો કદાચ સર્વશક્તિમાન પ્રભુ પરમેશ્વર દેશના રહ્યાસયા લોકો ઉપર મહેર કરે. પ્રભુ કહે છે, તમારા તહેવારોને હું ધિક્કારું છું, તિરસ્કારું છું. તમારા ધર્મ સંમેલનોમાં મને લેશ પણ રસ નથી. તમે મને આહુતિ અને અન્ન બલિ ચડાવશો તોય હું તે સ્વીકારનાર નથી. આમાં પ્રભુ આપણને એ કહે છે કે જીવવું હોય તો ભલાઈને શોધો, બુરાઈને નહીં. આપણા પ્રભુ ઈસુ આપણને
વારસામાં શું આપીને ગયા છે? આપણને વારસામાં પ્રભુએ ભલાઈ કરવાનું આપ્યું છે. બુરાઈ કરવાનું પ્રભુએ આપણને નથી શીખવાડ્યું. એવું કહીને પણ નથી ગયા કે તમે બુરાઈ હું જતો રહું પછી તમે બુરાઈના રસ્તા પર ચાલજો. ના, આપણને ભલાઈના કામો કરવાનું પ્રભુએ કહ્યું છે. કારણ કે જો ભલાઈના કામો નહીં કરે તો પ્રભુ આપણને એ પણ કહે છે સાથે સાથે કે હું તમારા ધર્મ સંમેલનથી કંટાળી ગયો છું, હું તમારા ભજનોથી કંટાળી ગયો છું. તમે ગમે તેવું હુસપૃષ્ટ પ્રાણી મારા નામે ચઢાવશો, મને વધેરશો, તો પણ હું એમાં પ્રસન્ન નથી. એની ચરબીથી હું ધરાઈ ગયો છું. પ્રભુ આ બધું ધિક્કારે છે. આ બધું ધિક્કારે છે એટલે અત્યારે આપણા આ સમયમાં જો જોવા જઈએ તો એ કઈ આહુતિ શાનાથી પ્રભુ આપણાથી કંટાળી ગયા છે? તો આપણા ખોટા કૃત્યો, ખોટા કામો, ભલાઈ આપણે કરવાનું ભૂલી ગયા છીએ કદાચ, અને આપણે હંમેશા બુરાઈમાં આપણો હાથ કદાચ વહેલો જતો રહે છે, પણ ભલાઈનું કામમાં આપણે પાછા પડીએ છીએ. આ જગ્યાએ પ્રભુને દુઃખ થાય છે. અને પ્રભુ આપણા તહેવારોને પણ એવું કહે છે કે હું ધિક્કારું છું, તિરસ્કાર કરું છું. પ્રભુને આમાં રસ નથી. આપણા તહેવારોમાં આપણે એને કંઈક ચઢાવીએ કે એની સમક્ષ કંઈક આપણે લઈને જઈએ એની સમક્ષ, એ પ્રભુને પસંદ નથી. પ્રભુ તો એવું કહે છે કે તમે ન્યાય અને ધર્મને સરિતાને પેઠે વહાવો. ન્યાય અને ધર્મને સરિતાને પેઠે વહાવો, અખંડ ઝરણા પેઠે વહાવો, એમાં હું પ્રસન્ન છું. આ ધર્મને આપણે વહાવવાનું, એટલે શું વહાવવાનું છે? આપણે બધા જ જાણીએ છીએ કે પ્રભુ ઈસુ કયા માર્ગમાં ચાલ્યા હતા, કયા રસ્તામાં એ ચાલતા હતા. એમના જીવનમાં ઘણા બધા એવા ખરાબ ખોટા અનુભવ થયા છે. એમની લાઈફ પણ એટલી બધી સરળ નહોતી. પ્રભુએ તો ડગલે ને પગલે દુઃખનો સામનો કર્યો છે. આપણા જીવનમાં એક નાનું દુઃખ આવી જાય તો આપણે કેટલા બધા પ્રભુને કોસીએ છીએ. આપણા પ્રભુને આટલી બધી તકલીફ થાય, આટલું બધું દુઃખ પડ્યું, તો એમણે કોઈને કીધું? એમના હાથમાં તો સત્તા પણ હતી કે જો એ એક અવાજ કરે, એક હાક મારે, તો એ એમના પિતા પરમેશ્વર આખી દેવદૂતોની સેના મોકલી આપે. એ દેવદૂત જેવા તેઓ નહોતા. એક દેવદૂત 1,85,000 ઉપરથી લોકોને મારી શકવાની તાકાત ધરાવતા હતા. તો આવી તો સેના પિતા પરમેશ્વર પાસે કેટલી બધી હતી. દુનિયામાં એના જેવી કોઈ સેના જ નથી. તો પણ પ્રભુ ઈસુએ પિતા પરમેશ્વરને એવું કીધું કે તો પણ પિતા મારી નહીં પણ તમારી ઈચ્છા પૂરી થાવ. આપણા જીવનમાં જ્યારે દુઃખ આવી જાય છે ત્યારે આપણે પ્રભુને કોસવા બેસીએ છીએ. આપણે પ્રભુને એવું નથી કહી શકતા કે પ્રભુ મારી નહીં પણ તારી ઈચ્છા પૂર્ણ થાવ. આ જે તે ખોટું કદાચ મારા જીવનમાં અત્યારે જ થઈ રહ્યું છે એ પણ મારા સારા માટે જ હશે, એ હું સમજી શકું એવી તું મને શક્તિ આપ. આ આપણા મોંમાંથી નથી નીકળતું. ધર્મને માર્ગે ચાલવાનું પ્રભુ કહે છે, એને સરિતાને પેઠે વહાવવાનું કહે છે આપણને. એ સરિતાને પેઠે વહાવવું એટલે આપણે આપણા પ્રભુ ઈસુના કાર્યોને જે આપણને સોંપીને ગયા છે, પ્રભુ કહીને ગયા છે કે હું તને શાંતિ આપતો જાઉં છું, મારી શાંતિ હું તમને આપતો જાઉં છું. એ શાંતિને આપણે બીજાના જીવનમાં પ્રગટ કરવાની છે. આપણે કોઈ ભૂખ્યું છે તો એને અન્ન આપવાનું છે, તરસ્યું છે તો એને પાણી આપવાનું છે. અરે એવા ઘણા કુટુંબ છે કે જેમની પાસે 2 ટંકનું ખાવાનું પણ નથી હોતું. જે લોકો ભાડાના ઘરમાં રહે છે, પોતાનું ઘર નથી. આપણી પાસે પ્રભુએ 2 ને 3 ઘર કદાચ આપણને પૂરા પાડ્યા હશે, પણ આપણને આપણા મનમાં એ ઈચ્છા જાગે છે ખરી? આપણા મનમાં એ વિચાર આવે છે ખરો કે મારા પ્રભુ ઈસુ તો મને આવું કહીને ગયા છે કે તારી પાસે 2 હોય તો તું કોઈને 1 આપજે. આ મારામાં તાકાત છે ખરી આપવાની? આ શક્તિ છે? આ સરિતા પ્રભુ આપણને વહાવવાનું કહે છે. આપણે પ્રભુ ઈસુના સાચા સંતાન ક્યારે કહેવાઈશું? એ ત્યારે જ કહેવાઈશું કે આપણે પ્રભુના માર્ગમાં ચાલવાનું છે. તમે વાલા ભક્તજનોને એક વિચાર કરો કે એક 70-80 વર્ષના વૃદ્ધ વ્યક્તિ, ઉંમરવાળા વ્યક્તિ જો હોય, એમને પણ આજે મરવાનું પસંદ નથી.
કુદરતી મોત આવે એ પણ એવું કહે છે કે ના, હજુ મારે જીવવું છે, હજુ મારે જીવવું છે. 70-80 વર્ષના વૃદ્ધની વાત કરું છું, એ એવું કહે છે, એમના મનમાં એવો વિચાર હોય છે કે જો કુદરતી મોત આવે તો પણ એમને મરવું નથી, એમને હજુ જીવવું છે. જેમની આખી જિંદગી સમાપ્ત થઈ જવા આવી છે તો પણ એવું કહે છે કે મારે જીવવું છે. તમે વિચાર કરો કે 33 વર્ષનો યુવાન, આમ તો છોકરો જ કહી શકાય, 33 વર્ષનો યુવાન છોકરો જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 33 વર્ષે આપણા માટે એનો જીવ સુદ્ધા આપી દે છે. આ કેટલો બધો પ્રેમ કહેવાય એમનો. કઈ વ્યક્તિ એવી હોય કે જે આપણે કોકનું ભલું કરવામાં જો પાછા પડતા હોઈએ છીએ તો આપણે ભલું કરવામાં પાછા પડે છે તો આપણે કોઈનું સારું થતું હોય તો એમાં હાથ લંબાવી શકીએ ખરા? જો આટલી આપણી તાકાત નથી, ભલું કરવામાં જો આપણે પાછા પડી જઈએ છીએ તો આપણે કોઈની માટે બીજું તો શું કરી શકીએ? આપણે વિચાર પણ ના કરીએ. અરે એનો પ્રશ્નનો જવાબ આપણી પાસે જ છે કે જો હું કોઈનું ભલું ન કરી શકતો હોય તો બીજું તો હું કોઈના માટે શું કામ કરવાનો છું? આપણે આપણા પ્રભુ ઈસુના રસ્તામાં ચાલીએ છીએ? નથી ચાલતા. પ્રભુએ 33 વર્ષની ઉંમરે જો એમનો જીવ સુદ્ધા આપણે જીવ જેવી તેવી રીતે નથી આપ્યો. કેટલું દુઃખ સહન કરીને પ્રભુએ એમનો જીવ આપણી માટે આપી દીધો છે. 33 વર્ષની ઉંમરે કોઈ બીજાની માટે જીવ આપે? આવું દુનિયામાં કોઈ જગ્યાએ આપણે સાંભળ્યું છે ખરું? મેં તો નથી સાંભળ્યું. તમે કદાચ સાંભળ્યું હોય તો ખબર નહીં, મેં નથી સાંભળ્યું. હજુ સાંભળ્યું છે તો મેં સાંભળ્યું છે, પણ એ સાંભળ્યું છે કે મારા પ્રભુ ઈસુએ, મારા પપ્પાએ મારી માટે 33 વર્ષની ઉંમરે જેની જિંદગીની શરૂઆત થાય એણે એની જિંદગી મારા માટે સમાપ્ત કરી દીધી. એ હું જાણું છું. મને મારા પ્રભુ ઈસુની ખબર છે કે એમણે મારી માટે જીવ આપ્યો છે 33 વર્ષની ઉંમરે, જે કોઈ બીજું અત્યાર સુધી નથી કરી શક્યું અને કદાચ કોઈ કરે પણ નહીં, અને આ જમાનામાં તો ના જ કરે. તો આપણે પ્રભુ ઈસુ આપણને આ શાસ્ત્રપાઠમાં એ કહે છે આમોસ દ્વારા કે તારે ધર્મની સરિતા વહાવવાની છે. એમણે ધર્મની સરિતા વહાવી છે. આજે પણ પ્રભુ ઈસુના આખી દુનિયાના લોકો એમને યાદ કરે છે. આજે કોઈ વ્યક્તિ એવું નહીં કે જે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ એવું નહીં હોય કે જે પ્રભુ ઈસુને ઓળખતા નહીં હોય. આખા વિશ્વમાં પ્રભુ ઈસુનું નામ પહેલા નંબર પર લેવામાં આવે છે, કારણ કે એમણે ધર્મની સરિતા વહાવી છે. એ ઝરણું વહાવ્યું છે પ્રભુએ. એ ઝરણામાં પ્રભુએ આપણને એવું કહે છે કે તમે એમાં ડૂબકી મારો, એમાં ડૂબકી મારો. એ ડૂબકી મારવી એટલે આપણે પણ પ્રભુ ઈસુએ જે આપણને સોંપીને ગયા છે, જે 10 આજ્ઞાઓ આપીને ગયા છે, જે મોશે મારફતે આપણને આપીને ગયા છે, એમાં આપણે તલ્લીન રહેવાનું છે. એને આપણે નિભાવવાની છે, એના રસ્તામાં ચાલવાનું છે, ભલાઈના કામ કરવાના છે. આમાં આજે શુભ સંદેશમાં માથીનો 8મો અધ્યાય કડી 28-34 એમાં 28થી 29મી કડીમાં આ તમે સાંભળો શું કહે છે. જ્યારે ઈસુ સામે કાંઠે ગદરાનીઓના પ્રદેશમાં પહોંચ્યા ત્યારે 2 અપદુતગ્રસ્ત માણસો કબ્રસ્તાનમાંથી નીકળી તેમની સામે આવ્યા. તેઓ એવા તો ભયંકર હતા કે કોઈ તે રસ્તે થઈને જઈ શકતું નહોતું. તેઓ બૂમ પાડી ઉઠ્યા, હે ઈશ્વર પુત્ર, તારે ને અમારે શું? તું શું ઠરાવેલા સમય પહેલાં અમને રીબાવા અહીં આવ્યો છે? આ તમે વિચાર કરો. આ શુભ સંદેશમાં 8મા અધ્યાયમાં માથીના 8મા અધ્યાયમાં કડી 28થી 29માં અપદૂતગ્રસ્ત માણસ, જે અપદૂત છે એ પ્રભુને ઓળખી જાય છે કે તું સમય પહેલાં અમને રીબાવા માટે આવ્યો છે. અને પછી એવી વાર્તાલાપ થાય છે કે તું જો એવું જ હોય, સમય પહેલાં અમને રીબાવા આવે તો આ ભૂનના ટોળામાં અમને આજ્ઞા કર એવું કહે છે. નાખી દે એવું નથી કહેતા. આ અપદૂત પ્રભુને એવું કહે છે કે નાખી દે એવું નથી શબ્દ વાપર્યો. એવું કહે છે તું આજ્ઞા કર કે અમે એનામાં જઈને એ ભૂંડોના ટોળામાં જઈએ. અને પ્રભુ આજ્ઞા કરે છે કે જાઓ, અને ભૂંડોના ટોળામાં એ આત્મા બધી આપદૂતો જતા રહે છે. અને આપણે જાણીએ છીએ તે રીતે સરોવરનું પેલું આખું ધસમસનું ટોળું આખું સરોવરમાં ડૂબી મરે છે. આમાં શીખવાની બાબતે તમને હું કહું છું કે અપદૂતગ્રસ્ત માણસ જો પ્રભુને આટલો બધો ઓળખી શકતો હોય, આપણા પ્રભુ ઈસુને, અને એ એનાથી જો ડરતો હોય, એ એવું કહે છે કે હે ઈશ્વર પુત્ર,
તું સમય પહેલાં અમને રીબાવા માટે આવ્યો છે. જો એ આટલું બધું એને માન સન્માન જો પ્રભુને આપતા હોય તો આપણે તો પ્રભુ ઈસુ આપણને આજે આમોસના ગ્રંથમાં એ કહે છે શાસ્ત્ર પાઠમાં કે તમે ભલાઈના કામ કરો અને તમારી ધર્મની સરિતા વહાવવાની છે, એ ઝરણું વહાવવાનું છે. તો આજે હું તમને વાલા ભક્તજોને એવું કહું છું કે આપણે એ કેવી રીતે વહાવ્યું છે, આપણે વહાવવું છે તો કેવી રીતે વહાવીશું? તો એનો સરળ રસ્તો એ છે કે આપણે એમાં ડૂબકી મારવાની છે. આ ડૂબકી મારીને જ્યારે આપણે એમાં બહાર નીકળીશું ત્યારે આપણને ખબર પડશે કે હવે મારા પ્રભુ ઈસુનું મારે નામ કેવી રીતે ઊંચું લઈ જવાનું છે. પ્રભુ ઈસુ કહે છે કે ધર્મની સરિતા વહાવવાની કેવી રીતે વહાવવાની છે. એ ડૂબકી અંદર મારીશું ત્યારે એમાં બહાર આવીશું ત્યારે આપણને ખબર પડશે કે મારા પ્રભુ ઈસુએ જે મને સોંપીને ગયા છે, જે શીખવાડીને ગયા છે કે હું તારી માટે શાંતિ મૂકતો જાઉં છું, એ શાંતિ મારે બીજાને આપવાની છે. વિધવાઓનો પક્ષ લેવાનો છે. જે ભૂખ્યા છે એને અન્ન આપવાનું છે. તરસ્યાને મારે પાણી આપવાનું છે. મને પ્રભુએ 2 ઘર આપ્યા છે તો મારે કોઈને જેની પાસે ઘર નથી એને આપવાનું છે. ભાડાની ચિંતા નથી કરવાની. ભાડું આવશે કે પ્રભુએ એવું નથી કહી ગયા કે તું ભાડું કોક આપે તો તું ઘર આપજે, એવું નથી કીધું પ્રભુએ આપણને. એવું ક્યાંય કોઈ જગ્યાએ બાઇબલમાં ઉલ્લેખ કર્યો જ નથી કે તારી પાસે 2 હોય ઘર તો તું એક કોઈને આપજે પણ ભાડું લે છે. પ્રભુએ એવું નથી કીધું. એ જગ્યાએ આપણે ધર્મની સરિતા નહીં વહાવી શકીએ વાલા ભક્તજનો. નિખાલસપણે આપવાનું છે. પ્રભુએ પૂરા હૃદયથી પૂરા દિલથી એનો આખો જીવ સુદ્ધા આપણને આપણા માટે આપી દીધો છે. જેમ કાલે મેં તમને 2 દિવસ પહેલાં મેં તમને કીધું હતું એ રીતે પેલી છોકરી પ્રભુ ઈસુને બધી વાર્તા કરે છે કે જો તું કંઈ છું ને હું કંઈ છું. આપણે એ જ જોવાનું છે કે મારા પ્રભુ ઈસુ પેલી છોકરીની નજરે આપણે નથી જોવાનું. આપણે પ્રભુ ઈસુને એ નજરે જોવાનું છે કે મારા પપ્પા ત્યાં મારી માટે આટલું બધું કર્યું છે તો હું તારા માટે દયાના કામ ના કરી શકું? ચોક્કસ કરી શકું. આજે પ્રભુને કહીએ કે મારા પ્રભુ તું મને એવી શક્તિ આપ, એવું બળ, એવી હિંમત આપ કે હું તારા રસ્તામાં ચાલી શકું, ભલાઈના કામ કરી શકું, ધર્મની સરિતા વહાવી શકું, એ ઝરણું વહાવી શકું. મારા પ્રભુ તું મને એવી શક્તિ આપ. પ્રભુ માટે કશું અશક્ય નથી. અશક્ય આપણી માટે છે, ઈશ્વરની માટે કશું અશક્ય નથી. मेरे मसीहा मेरे खुदा तू मेरा सब कुछ है. मेरे मसीहा मेरे खुदा तू मेरा सब कुछ है. जब मैं आता हूँ तेरे पास मुझे देता है तू साथ. जब मैं आता हूँ तेरे पास मुझे देता है तू साथ. मेरे मसीहा मेरे खुदा तू मेरा सब कुछ है. આજથી પ્રભુને માટે નિર્ણય લઈએ કે મારા પ્રભુ તું મારે માટે બધું જ છે. પ્રભુ ઈસુના માર્ગમાં ચાલવાનું છે. આપણે એક દિવસ આપણે પ્રભુ ઈસુની સાથે ચોક્કસ મુલાકાત થવાની છે. અને સાથે સાથે મારા પ્રભુ બ્રધર રિપલ ઉપર તમે તમારી કૃપા, તમારો આશીર્વાદ વરસાવ્યો છે એ માટે તમારો વિશેષ આભાર માનીએ છીએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન.